નમસ્તે. 14 જાન્યુઆરી 2025 મકર સંક્રાંતિ પર્વ, ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા. ખાસ આજરોજ દિવ્ય રત્ન વસુંધરા ટ્રસ્ટ, ચંપકભાઈ નરસિંહભાઈ પરમાર, શિવમ સૌ પ્રતિનિધિઓ દ્વારા કેમ્પનું આયોજન છે. પંખી બચાવો અભિયાન ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણ દ્વારા પંખી બચાવો અભિયાન અંતર્ગત આજનો કેમ્પ છે. 10 વર્ષ નેશનલ સર્વિસ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજના ઇન્ટર્નશીપ પૂરી કરી ચૂક્યા છે, જેનો ગર્વ છે. આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત છે હિતેન્દ્રભાઈ પટેલ. તો ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલને અમે આવકારીએ છીએ અને ખાસ આજના માધ્યમથી હું વિનંતી કરું છું કે વડોદરા મહાનગર સેવા સદન આરોગ્ય શાખાના અર્બન હેલ્થ સેન્ટર આપણને કેમ્પ લગાવવા માટે મળે તો જીવદયા પ્રેમીઓને ખૂબ સારી સેવા કરવાનો અવસર મળે. વડોદરા મહાનગર સેવા સદન વેટનરી વિભાગ કાર્યાન્વિત કરીને અર્બન હેલ્થ સેન્ટર મળે તો પાર્કિંગ, સીસીટીવી સર્વેલન્સ, સિક્યુરિટી, વોશરૂમ, મિટિંગ રૂમ આ તમામ સુવિધાઓનો લાભ મળે. બપોર પછી અર્બન હેલ્થ સેન્ટરમાં સંખ્યા ઓછી હોય છે નાગરિકોની, અને અર્બન હેલ્થ સેન્ટરમાં પાર્કિંગ, સ્ટોર રૂમ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ મળી શકે. સાથે સેવા સદનની એનિમલ એમ્બ્યુલન્સ જે આપણી 1962 છે એવી એમ્બ્યુલન્સ પણ શક્ય છે. તો આજરોજ આ માધ્યમથી અર્બન હેલ્થ સેન્ટર જીવદયા કાર્યકરોને અને સંસ્થાઓને મળે પંખી બચાવો અભિયાન અંતર્ગત જેવી હું રજૂઆત કરું છું. પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ, પ્રમુખ સંસ્થાપક, માનવ ધર્મ પરિવાર, હ્યુમેનિટી રિલિજન વર્લ્ડ મિશન, શ્રી કાંતિલાલ નાગશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ. 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 1 વર્ષ થઈ રહ્યું છે. આપણી વચ્ચે કાર સેવક, ભવ્ય રામ મંદિર માટે કાર સેવક જે રામ જન્મભૂમિ આંદોલનમાં હતા તેવા વિષ્ણુભાઈ પ્રજાપતિ. વિષ્ણુ કાકા ખૂબ જૂના રામ જન્મભૂમિ આંદોલનમાં બાળપણથી અમે જેને ઓળખીએ, શંકરભાઈ સોની, ખાસ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા. એટલે રામ મંદિરને 1 વર્ષ થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેની શુભેચ્છા. મહાકુંભ પર્વ ચાલી રહ્યો છે પ્રયાગમાં. એક દેવ શિવ પાર્વતી, એક ગ્રંથ શિવપુરાણ અને એક દેવાલય શિવાલય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. પ્રયાગમાં શિવજીના તમામ ભક્તોને મારા હર હર મહાદેવ. અને ખાસ આપ સૌને વિનંતી કરીશ કે આપણા સૌનું સપનું સાકાર થયું છે. શ્રી રામનું ભવ્ય રામ મંદિર બની ગયું છે. જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે જય જય ગરવી ગુજરાત, જય જવાન, ઇન્કલાબ. થેન્ક યુ. આ વિડીયો સૌને મોકલવા વિનંતી. નમસ્તે.